મારું બેટું આ ના કરતા કરતા તો નાસ્તો બનાવતા મારું હાલું 10 વાગી ત્યાં. પણ આ છોકરો મારતો ખેતરમાં જોશે તે કીધું નેદવાન થશે, એક બે મજૂર મળે તો કઈ નાખી, ના મળે તો કોઈ નહીં. આપણે 2 જણા નેચ્યું પણ વરિયાળી તો સુધારી પડશે કે ગમે તે થાય, પણ વરિયાળો બનાવવો છે દાબીને. થોડા મજૂર થાય તો કઈ નાખવો છે. તમે વહેલા જોયો છે નેદવાનું તો ખાસું નેદ્યું છે. ના તું કે પેલા કે તાણે પેલા રાતી છે હુઈ જઈ કે હે તને ફોન જેવું છે. હું રાતે 12 વાગ્યા સુધી જાગી રહ્યો તો મેં કીધું ફોન આવા હું કહેલો આવા કે હા હું તો થાચીને પછી હું જીયું તારે હું તો નેદવા આવ્યો દાંતેડા વગર નેદું છું. તારા હરકમાં ફોન આવે વહેલા તે હું તો દાંતે હું વેસોતો તો પડ્યું નાળામાં તે હોગવારે પણ જડ્યું તા. હા તારે હું અમે કોઈ શાન નહીં આવ્યો વરિયાળીમાં હું તો કોઈ નેદવું ને હે આ વાત કરવા દે ને તાને નેહાઈ બોલતા શાણે જવું છે ફરવા કશો વધો નહીં. ચાંદનો નેદવા મેકલ્યો છે તને, અત્યારમાં નેદવા ચાંદનો મેકલ્યો છે તને. નેદું શું પાડી આખો દાડો ફોન ના ફોન જાણે તો તાણ ફોન નવાઈનું હગું કર્યું છે તે. પણ ગરીબાર આવ્યો તો કીધું વાત કરું. અરે પણ તમે વહેલા મેકલો તો થોડું નેદા ના એમ કેવું છે. નેદવા આવ્યો પણ દાંતું ખોવાઈ ગયું તારે દાંતું તરફા ફેરી પડી છે તાણે હોય રાતે કરી વાર ફોન હોય હગું કર્યું એટલે બસ 24 કલાક ફોન કરી કરવાનું હોય ને. નહીં કરું બસ તાણે નહીં કરું. નેદું પણ નેદું છે ખાવાનું લાયા હજી તો પાછા ખાવાનું શું કરે છે. તું શાંતિ રાખ. હા આ થોડા દામમાં અવસર લઈ લેવો તો પહેરાઈ જાવ એટલે તફાત જતી એક તો પણ બે મજૂરી કરી તારમાં એટલે ફરને કોમ હેડ કારણ ખબર તો ચાલ્યા તો અવસર લેવાનો છે અને તારે પૈસા છો જ આપવાનું કે મને ખબર પડી છે બાપા પણ આમ શું કરું કારણ જાણ તો હતા મંડાઈ જાય ફોન લઈને મંડાઈ જાય. હારું નેદું છું ભાઈ. આ નાસ્તો પડ્યો નાસ્તો કરીને 12 વાગ્યા સુધી નેચે પાછો કશું 12 વાગ્યા સુધી આવતો ના ઘેર. હું જાઉં છું પેલા બુધાભાઈ પાણી દઉં છું. હાર જતા ઓલા જતા આવું છે પેલું ફરી પાછો ફરી વળ્યો લાવ તું નેદું છું મારા બેટા એક તો કેટલા વાગે ઘેર આવું 12 વાગ્યા સિવાય આવતો ના. એને જ જવા ગમે છે કઈ એટલે વાત પૂરી થઈ જાય દફાત થાય કે. અલે યાર આવું તો ના હોય યાર, પણ તમારે ટાઈમસર ભરવા પડે હપ્તા. અલે યાર મેં લોન મારા નોમની ઉઠતી તને લઈ આલી, એ પૈસા તી વાપરે તો હપ્તા તું નહીં ભરતો, થોડું ચાલે કે. અલે મેં ગુનો કર્યો કોઈ કે ગુનો કર્યો? અને એ તો વિચાર યાર તું આ રીતે હપ્તા ના ભર ને હપ્તા બાઉસ થાય તો સિબિલ કાનું ખરાબ થાય કે. જિંદગીમાં મને લોન ના મળે નજીર, મારે તો ભવિષ્યમાં કોક દારો લોન લેવાની થાય કે નજીરા. શું ચાલે બાપા? તો ભાઈ બંને ફોન હતો ચોક્કડ સેવાયો કરી દેજો બાપા. આ તો બધું ઉર્મોથી સુરમાં પડ્યો, શું કરું કયો? તે પૂછ્યા વગર પગલો ભરો ને એટલે આ બધા ધોધ્યા થાય. ખબર પડે છે કે નહીં પડતી? જો તો લોનો લઈ આલી છે જેને તેને આ મેરો ના ભરે એટલે ઘેર ધોકાનું કના ઘેર આવડ્યા કના ઘેર આવા આપણા ઘેર. અને આપણો કોક દાડો કોમ પડશે આમાં નહીં પડે થોડા સમય પછી એ દાડો આપણો હાથ કુન પકડશે કે હેડ તે તો કોઈ ગમે ત્યાં આગો પાછું કરીને બાપાએ તો હું ભરાઈ દેવરાય, ચિંતા કરશો તમે. ભરી રહ્યા આગળ પાછા એ વખત એ પગ દબાવો પછી જો પગ દબાવો તમે ચેડી ચેડી ભાઈ બને તો બાપા મેં કે આટલું કરી આવ કે ગમે તે કરીને કે ઓટીપી મને હાલ, તે મેં તો ઓટીપી આલ્યો. પણ ભાઈ બની તો ભાઈ ખબર નહીં પડતી હોય કે ભાઈબંધ ભરવાનો તો ભરી દઈએ ટાઈમો ટાઈમ છે બાપા. હાલી ને સગવડ ને એક બાપરો એવું હા કાઢી નાખેલો તો નહીં રહ્યું. અમુક કરવાનો ના તો હાલ નહીં આવક કોમ ધંધા કરવા નહીં, બધા ખેલ કરવા છે જેને લોનો લેવી છે બધા જોન તો. હા ભાઈ ચબજીએ કેમ બકાળો કોણ બોલતા બોલતા ના બા ખારો નહીં તો લે મોસો લાવ બે. ના મોસો નહીં લાગો. હા લાવો લાવો નહીં જતો લેતા હા બાપા કે કરજો સ્કૂટી માં આવું. એ તો વયલા ચો જતો એ તમ દઈને એ તો મજૂર તો વરિયાળી તો ન્યાથી બે ત્રણ મજૂર મળ્યો નહીં બરાબર. પેલા પહેવાના દેતો કને આપણે હેતમ થઈ ટ્રેક્ટર વાળા ના પહેવા દે તો પેલા ના કીધું ને પમદાર કુરીવા બન્યા તમે કે રવાજા ભાઈ તાર વાબેવા ના ગાતે લેવા તા નહીં નીકળવાનો નહીં નીકળવાનો ના પાડી દીધું. આપણો બધે ઘર કરી જોય ઘર કરી દો હાથ ધોય એટલે તાણ રોજ ના હારું રહીએ ચાલો મોતો ના લાગે લોકાઈનું કેવરાયું છે ને તે પમદાર લોકાઈ જવાનું કોઈ ભૂલું ના હો. કદાચ હું ના તો તું જી આવ તોય ચાલે પણ બેમાંથી એક જણા જવું પડશે. એટલે શિયાળામાં તો મળી જતો મળી ગયું હા એ તમે બેઠા છો વાક્સિંગ કરી નાખો બે આહા. બે આહા. સેવાયો કરી છે ભાઈ બંધોને તારે અત્યારે તો સેવાયો કરો જ ના જો ભાઈ ચોખ્ખી વાત છે કોઈની સેવા અત્યારે કરાય નહીં જિંદગીમાં. કે શકું તમે તો
આ તો તાર શું કરવાને ભાઈ નહીં મારો હગો તે ના કહું કોક દાડો ભરવાનો તેને લઈ જવો પડે અંગાથી કેમ ખબર પડતી નહીં આમ મારા ઓલા રંજાના ખરા ને હા હગું બગું કર્યું છે ઓહ જે આ 12મા મહિનામાં ખરા ને વિવાહ કરવાના છે હા એ તો કરી તે તમને ખબર છે કે આપણે પેલું અમે ડાલ ચડાવી જઈએ ઓ બાબા ના વખત ના વખત ડાલ ચડાવી જઈએ તમને ખબર છે ને? ખબર છે નહીં તો ના ભૂલે 1200 1300 માણસો રહોળું થાય મારે હા એટલું થાય 1200 1300 માણસો રહોળું એટલું તો થાય ને મારે તો પહેલો છે એટલે રાવડ કઈ નાખ્યું હા પહેલો કહેતો છેલ્લો કહેતો મારે તો રહોડો રહોળું. વાર ગોળો બારું રાતું કર્યું ગોડા કાકાએ હા એટલે બધું એ તો તમને નહીં ખબર હોય વરઘોડું તો કીધું આ વખત કરવું જ ચાલી છે હા બંધ કરાવી તું કોક એવી વાતો ચાલતી હતી ગમમાં કે વરઘોડો બંધ કર્યો છે પણ આપણો તેલ આપણે કાઢશું તો નામ તો નહીં પડે કા બંધ કરી વાત આવી પણ પેલું મોન ના કે મારા એક ના એક સાહેબ એ તો મોન ના કાઢો કેમ તો કેવું છે? પાપા કે પાર્ટી કરજો કલાકાર બોલાવજો ના ના બેન્ડ વાળું વરઘોડું જ રાખવાનું આપણે તે વરઘોડું નતું કર્યું આપણે પાર્ટીઓમાં તો બધા પૈસા આવડા જતા રહે ને ભરપૂર કરીને ગામમાં ખબર ય પડે તે કેટલા સમયમાં કાઢવું છે 6 તારીખ છે 12મા 12મા 6 તારીખ છે આ 11મો મહિનો સારો મહિનો છે કશું હતું નહીં હજી એક પર આપણે જવું પડશે પેલો મુહૂર્ત કઢાવવા જવું પડશે કે ઈવન બોલાવવો પડશે આપણે ભલે તારીખ નક્કી કરી પણ ઈવને બોલાવવો જ પડે કે ભાઈ હા મુહૂર્ત કટાવશે ચોકડી જોવાનું રમતું કશું તારીખ વાંધો આપેલી નહીં, હતી, ચોકડી જોવાનું હા. આ કીધું હું ત્યાં બરાબર હારે તો તૈયારી કરી હું નાખજો જોઉં પેલો કદાચ મધુર બધું ના ના તી કર્યું છે કઈ તી કર્યું એટલે અમારે કરવું તો પડે ટાઈમ આવે એટલે મેં મારા વખત કર્યું છે તે તમારા છોકરા વખત કોઈ મારા બાપો નવે નહીં કરતા એ તો ભાઈ દાલ ચડાય એટલો હમો જ એટલું ટેકો ટેકો તાને અમારે એટલું જોવું નહીં પડે કશું હતું નહીં હો લે, હું જઉં તાન, તું ગભરાતો ના હા હારું. હા, ગોળી તો કાળી મેચ લાવી બાપા એ બધું તો તેલ પીવા જ્યું પણ આપણા ઘરમાં હાલ ફૂંચી ખાવાય કોઈ નહીં રૂપિયા લાવશે છથી 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો 1.5 લાખ આપણે તારા તો 900 માણસો રહોડું કર્યું હતું નીરજ કે 1200 1300 માણસો રહોડું અને તારે એ વખત ભાવ કેટલા તેલના ડબ્બાના કેટલા ભાવ હતા લ્યા 940 રૂપિયા ડબ્બો હતો તારે 1640 1700 રૂપિયા ડબ્બો જો સર તો બાપા કોકને ટેકો કર્યો પછી આપણે ટેકો કરવો પડે વાત કરો છો બધી કોરી ભરાઈ રહેવાની છે એટલો બધો ખર્ચો આવ્યો છે ને કે ના પૂછા અને તારા વાળી પેલી ડિલિવરી કયો મેં લાવ્યો છે એનો ખર્ચો આપશે તો પાછી મોડા જેવી છે એનો ખર્ચો હાથો બાપા અત્યારે ઓપરેશન કરો તો 40-50 હજાર રૂપિયા એને કે કોમ બોમ કરે ટાઈમ નું ઓપરેશન કરવાની તો 40-50 ગાલ દે તાનું એટલે છે ને ઓનો તો એમ કર તો હું પેલા જે 50,000 રજુભાઈ પાસેથી લઈ આવું બરાબર અને પેલી લોન આપણી જે જમીન ઉપર લોન છે એ છે ને ભરી દઉં બરાબર સેટલમેન્ટ કરી દઈએ લોન એરી ગમે તે કરો સેટલમેન્ટ કરી દેવરાવ ગમે તે કરો વાલી જાશો ને તે ગમે તે કરીને આપણે વરઘોડું જમણવાર તો કરવું જ પડશે એટલે લોન ભરી અને નવી બીજી 1.5 લાખની લોન લઉં બરાબર ને લોન લ્યો કે વીમો લ્યો હું તો કહું છું તે અત્યારે જો એરા ઘેર પર જતા રહે પાછા ઈ તો ઓ હું જઉં જતા આવો બબડો અરેડો બે પૈસાનું સેટિંગ કરી ગમે તે કરીને જમણવાર કરવો જ પડશે હો ચાલ છે જ નહીં મોતો અને એક્ટિવા લઈને તું દેનું લઈ હેડ હા રેડો દરિયો છે હા રેડો કેટલા વાગ્યા 9:30 થઈ જાય ખબર જ નહીં પડતી આવું કરીને રાતે તો વાત કરી નહીં રાતે ફોન વેટિંગ આયા અત્યારે આવે તારે ખબર અરે કેટલી વાર કરી મગજ સક નહીં લગી રે મગજ હંતાઈને આવે શું હોય વરિયાળી ને તો મારા બાપાએ મોકલ્યું ખાવા વહેલા કે આ તો ખેતરમાંથી ડાયરેક્ટ આ ડાયરેક્ટ લાવો કે ઘેરથી આવે ને ઘેરથી આવો તો આ પગ ભઈ ગયા હોય મારા બાપા રાતે ફોન વેટિંગ છે આવતો તો ફોન કનો આવ્યો તો કેટલા બધા ફોન કર્યા ખબર પડે બહુ બોલવા તો દીએ બોલવા દે. નહીં કર્યું મારવું તે એનો ફોન આવતો હતો તેવું કહેજી હતી રી કશું નહીં મેં તો મેકી દીધું ટપ લઈ સાચું બોલજો તા પ્લેન મૂકે તને એટલા 10 ફોન કર્યા તે લગી રે એક વખત ફોન ઉપાડીને કીધું હો મને જુઠ્ઠું તો બોલવાનું જ નહીં ખબર પડે બધી એ બધું પઈ મેલ લેડ ફરવા ગઈ. ચોકન ફરવા જો માર ફરવા નહીં આવ મને ખબર હો અમી જરૂર નહીં મારી અરે તારી જરૂર તો કેટલી છે ખબર છે તને કે ફોન ઉપાડ્યો મારો અરે બોલો હા મી વાત નહીં કરી જો કાલે કે હાલ કે થાપ મેળ તો જ પડશે હમણાં મોય પેલા કુંડામાં આમ જ કરતા આવડે. જો થાપો બાપો આવું બધું ખોટું કરો થાય બે જણા તો લડવાનું હોય એ તો આ તો હું આટલે દેખતી ના તો જતા હતા એટલે આટલા ના એટલે બીજો આટલો બધો વર્ક કીધું જો કે કાઢ્યો છે હા હું તો ગેળો છો આ બધું પેલા હું ઘણું કર્યું બાપા કહેતા ના હા બાપા કહેતા ના આ બધો ધ્વજો ચાલનો ચાલે છે આ તો પેલા સમલા થોડી છે નીચ શકે હા શરમ શક નહીં ગમો તલે તારા હા પણ એ તો જે થવાનું જ્ઞાન પણ થી ચાલે છે બધું એને પણ થી તાર પછી તો પછી એ મુઢિયો ભાઈ રહ્યો બિહાડી કોઈ ખબર ના પડે પડે અમને ગભરાતો ના હમુદો કેમ? મારી વાત પેલીને કહી દે શું કહી દે જો
તમે બે નાનપણથી આમાં પ્રેમ કરો છો બરાબર તો અમે જુદું પડશો ને હા તો બે બે રોજ થશો સાચું કે ખોટું પેલીને બોલે આમ થઈ એ આમ થઈ કે બરાબર જો ગભરાવા ના માથું અમારે ચિંતા નહીં કરવાની પ્રેમ તો કૃષ્ણને કર્યો તો કર્યો તો લે જેવો તેવો જો કર્યો તો એટલે ગભરાવા ના હોય જે થઈ ગયું છે બરાબર તમારે ઘેર કહેતા નહીં તમે હો તારી ઘેર છો કોઈને કહેવા જવું છે ગોડી તું બંધ થાય કે માર પાસે તે ટેન્શનમાં ચિંતા કરે નહીં તું વધારે હું નહીં બેઠો બા બોલો એટલે જફા કરવી નહીં બરાબર આમ તારા સંબંધ કર્યો છે અમે પેલી બલિયાળી માં તો ગપતી થઈ બીજોથી ગમ તો આ તો કલાક તો વાત ના કરું કરી બુધા બાપુ જપ એ બધું આ સુનથી મેલો હું બેઠો છું તમારી પાછળ તારો ભા બેઠો છે ગભરાવાની બધા પોકેલો નહીં કે હું કરું ઓય રેન તો તારો ડોહો છે ને ગોડીઓ જપ્પા નહીં દે જીવનમાં ના તો ફદેન ઉપડી તો બે એટલે તમારું જીવન જીવો ગમે તો જઈ શાંતિથી એમ કહું છું નાઈએ લઈને એમ કે છે તો ખોટા ફસાવશી તો આપણને બુધા બા હા ફસાવો તો નહીં કે અલ્યા ફસાવા તો હું જવાબદારી લઉં તમારી એમ કે છે ના બે જણોની હું મારી જવાબદારી પૈસા તમારે જવાની વાત તો સાચી છે પણ જવું તો પકડાઈ જાવ ને તમારા બાપો ટોટિયા ભઈ નાખ્યો તારા બાપાનો સોયલો દાપણ મારી ઓળખોટ જેવી તેવી છે તમે બે ખાલી તૈયાર છો ને તમે બે એટલું ખાલી બોલી દો તૈયાર ખરો પણ જીએ શું કઈ જીએ હું તો અલ્યા મારી જવાબદારી મારો તમે ચોકન મેલવો છે એ ચકલું ના ફરક આપણા એવા કોન્ટેક્ટ છે ને જો તમે જોકન વડનગર સ્ટેશન જવો ને એક ગાડી આવી જશે બરાબર એમાં બેસી જવાનું ચૂપચાપ તમને જો ઉતારી જશે બધું ખાવાનું રવાનું પૈસાનું કપડોનું બધું સેટિંગ થઈ જાય જો તો આ ગોમમાંથી તમારે અત્યારે નાખવું પડે તાણે બુધા બા કાર્ડ બદલી નાખું તમારો નંબર મને આલી દેજો હા એ તો હું તને ફોન કરી દે લુગડો કોઈ ચિંતા જેવું તો નહીં ને નહીં ચિંતા જેવું નહીં બુધાભાઈ કીધું ખરું હું કેવી જવાનું બુધાબા એમ કરો અમારો લુગડો મોકલાવો લુગડો તો નવો હું આલું છું 20,000 રૂપિયા મોકલાવું છું 20,000 તારા લે મારે લઈ લેવું બસ લુગડા અને શાંતિથી ખો પણ જીવન જીવો તમારે બેવાનું જુદા થઈને રોવો આખી જિંદગી રોવું નહીં આપણે તો બુધાબા આશીર્વાદ આલો હારા આશીર્વાદ માં છોડી અમે હમુદા પાસા ના આવો હો હાલ હાર બુધાબા કદી તો આવું તમ તો જોડો પણ તમને ફોન કર્યો એને કોઠા ખાલી થઈ પેલા નેડિયાથી ઓઠા સડી જો એ બુધાબા તું પેલી જા. ભાઈ રો આવું છું ઓમ તું પેલી જતી રહ બરાબર સીધી પકડી જાય રિક્ષા બેસી જા અને તું સીડી એ ગોડા પેલીને વાદે બલાડીને વાદે વન પડી મે નહીં કરે મેં છે ત્યાં તમારી દોઈ દોરી પડી છે ને પણ નો પ્યાર તને કોનો પ્રેમ હા જો તે તાર બહુ પોકી વળે હો ગભરાતા ર હમુદા બુધો બા બેઠા છે ઈ ગભરાવટ ને બુધ હાજ ગજબ થઈ ગયો હા બુધા હા શું થયું ગોડા સાચી જો હું છું લ્યા ગજબ થઈ ગયો ભાઈ પણ હું છું સા એમ કહું છું ચમો ઓફિસ ઓફી નહીં અલ્યા છોકરા પાણી લાય હું થયું કે રંજો લઈને આવી ગયો છે હું ખીસ હા 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 કને લઈને આવ્યો લે રંજો કોક છોડીને લઈને આવી ગયો છે ગોગના ભોગના ભાઈ અને કને લઈને આવ્યો ગોમની કોઈ બહારની છે હા? એટલે ગોમની લઈને આવ્યો છે કોઈ બહારનું છે ભાઈ ગામની જ છે ત્યાં ચોંભાઈની છોડી લઈને આવી ગયો તમે શું કરવાનું યાર અલ્યા એ સોમલો તો કાઢી નાખેલો છે કાપી રાખી આપણા બે બેહોને પણ મને તારો કશું સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા સંસ્કાર તો આલી આલીને થાય પણ હું કલા શીરી તો નાખવાડી નાખ્યું તારા લીધે મને ટેન્શનમાં ગાળી દીધું તાપ મને કહી નાખ્યો તારા લીધે મારી અમારા ઘરની હું દઈ આવી જાય તને ખબર પેલા જો તો વાતો એ કઈ નાખી તો વિવાહ કરવાના સટ્ટી તારીખ શું કરવાનું કે શું કરવું અમે કશું નહીં ગોડિયા હા ઓનો એક જ રસ્તો છે હા શું કરવાનું કે મને મરવા દો મરવા દે પણ ગામમાં વાતો થઈ જાય એનું હું ગમો વાતો થોય કે ના થોય જો હું તને તારો છોકરો છે ને પણ દયા લગ્ગા ના જોડતો તને ચોખ્ખું કહી દઉં છું મારો ભત્રીજો છે તારો છોકરો છે મારો ભત્રીજો છે મારી આબરૂ થાય તારે એકલા આબરૂ થાય ના ભાઈ બેની આબરૂ થાય ભાઈ તું નહીં યાર શું થયું ગોડાપા પગલું ભરી નાખ્યું અને છોકરાએ ના ભરવાનું પગલું ભરી નાખ્યું શું થયું ક્યાં રંજાણો થયો રંજન શું કશું નહીં રંજન લઈને નાહી ગયો હા રાશિયા સોમલાની છોડીને લઈને આવી ગયો છે શાનનું ચાલતું તો મને ખબર હતી બાપા હા શાનનું ચાલતું પણ તારે થોડી તો જોઈન કરવી હતી પણ મારા મનમાં થોડું આવું કરશે હર્યો કયો કશું નહીં આ તારો ના હોને
હું તો કહું છું ખોળવો જ નહીં હમુદો મરવા દે જો મરતો હોય ને મરી જતો મરી જતો પર ભટકતો ને ટીસાતો જતો એના વિવાહમાં તો સાહનો ને ભજ્જોનો તો ઓર્ડર તો લેવા આવી ગયા હતા ઘેર પાછા. એ ઓર્ડર ને બોર્ડર હાલવા નહીં કશું અવસર નહીં લેવો તો ચોખ્ખું કહી દઉં એને તારા એકના એક બાપનું મારા એના ભાનું ના હોપડ્યું એની માં નહીં તો એનું કરી એને વિચાર્યું લ્યા ઓશમ ધૂળ નાઈ રોવન ના હોય ગોડાબા ચિંતા કરશો ને ત્યાં આ બેઠો છો બેઠો છું તમારો જ શું કા તાને તારો જ સહી તાર ઘેર જ રાખજે મારો જોતોય નહીં વન તાને તે તાર ઈ આટતો ના મરતો હોય ને તો કાલ મરતો તો આજ મરી જાય મોહ મહિના કહી દે સુમલો ને આવે ને ઘેર તો હું કહી દે કે પકડો ની દાળ કાપી નાખજો એની યાદ જો હાર હાડો હા કપડા ને જાગર હા. આપણી શીશરી ખવડી દે એવું છે હા રેલો જવું પડશે વડનગર સિવિલમાં લાવું છું મારા હારો ને કનું બૈરાન અલ્યા હાર તું હેડ જલ્દી હેડ. હો લે તું શીશરી ખાઈ લેજે થોડી પડી તું પોતા એ આટવા નહીં લે મુવા જાતો હું લઈ જાય એમ કે હેડ આપણું લઈ ઘરમાંથી લઈ. કોઈ દાગીના જ નહીં લઈ ગયો ને. ના દાગીના કશું નહીં લઈ ગયો પૈસા નહીં લઈ ગયો બસ મુવા એ ભાઈ બાપનું નહીં વિચાર્યું આપણે કોણ છો વિચારવા આવે છે હા જાતે તાર ગભરાવા ના હોય લગ્ગા રે થાન હું નહીં બેઠો તારો ભાઈ બેઠો છે ને ગોડા હા. ના ના યાર ઠેઠ આવી ગયો છું ઠેઠ આ નારાકન તો આવી ગયો ને સિવિલ પોકવા છો છું ઓ વાહ અવાજ નતો આવતો ચાલુ બાઈક હતું હા તે તમે તાર કોઈ ચિંતા નહીં તમે તાર લઈને કેશ બેસ કઢાવો ને હું હાલ જ આવું છું ચિંતા કરશો ને હું આવી જાઉં છું હાલ જ ઓ વાહ હા રેડો આ તો રંજા જેવો છે રંજા એ રંજા 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 હઈ હઈ 100% કોકને રંજા રંજા ગોડાબા એ ગોડાબા જલ્દી જલ્દી બહાર આવો જલ્દી અલે હા કાઢજો હમ, મોસો સાચી. લાવો મોસો લાવો સાચી લાવ. હું પકડી લઉં છું હા. મોસો લાવજો જલ્દી હાય. ગમે તે મોરો કે ના મોરો કોઈક દાળમાં કાળું થયું છે જલ્દી આવો કે હેડો રંજા ક્યાં રંજા જીવો છે ગોડાબા હે વાંધો નહીં લેજે પકડજો પકડો જલ્દી મારો તો જો શું દહીં શું લાયો તું ભાઈ નામ પડી ગયો તો આ જોજો પૂછડ તો પૂછડ બધું રંજા ગોડાબા ચો પડી રહ્યો તો બેટા તું હા ચો પડી રહ્યો તો તું રંજા રંજા ઉઠ કે બેટા ઉઠ કે ઉઠ લે મું લૂસી નાખ વો તું હાચું બોલ જેવો એ તને કને તને આવી હાલત કરી કને ખાલી કહી દે મને અને મારે કેજે બેટા હે હે ઉઠ કે લે મારેલો છો કોક ને મને હા ત્યાં આ ગરદાન પાટવા મે લેલો છું કોક ને ઓય ઓય રંજા હારું કને મારે મન કેજે પાણી પી પાણી પી પીજે પાણી પી પાણી પી પાણી કને મારે બેટા કોણ હતું કોના હતા ક્યાંક ઉભા રહો થોડી રે આરામ થવા દે ગોડા બાકી હા બધું કે હા શાંતિ રાખો હારું તો બેટા ત્યાં તું હોવાનું ઠેઠ આપણે નહીં પેલી એ જતું ઓઘું હા નાણાકર ઈ મથી કાઢ્યો ત્રણ જણા હતા બાબા એવો હા માર્યો ત્રણ જણા હા. કોણ હતું અને પેલી કોણ પેલી લ્યા અને સોરી જો દઈ પણ મારું એમ કેવું છે કે અમે હગું તો તારું કર્યું તું વિવાહ લઈ લેવાના હતા મહિનો વાળા થી આ બધા ચો ધચન કરવાના આવે છે તારા એમ કેવું છે ગોડા બા શાંતિ તો આ બધું કરવાના આવે છે ગામમાં મારી આબરૂની પથારી ફેરવીને આવી હતી ડખો તો હું નતો એવું કરતો તાણ મને નતો નાહવાનો ઈરાદો તો તને હું બીજો જતો રહ્યો મને સપોર્ટ મળ્યો તો કનો સપોર્ટ કનો આલ્યો સપોર્ટ કને આલ્યો કે છે આપણા વાળા હા બુધાભાઈ હા બુધાભાઈ હું કીધું ફોન એ ઉઠાવતા નતા પસ્તો 20,000 આલ્યા હતા હા
મંકી લઈ જાય જા. ઓહો. પછી અરે પેલા મારા બાપુ નાળા બાર જતો તો 3 જણા આવી ગયા. મારા બાપુ કદી આવો સપોર્ટ ના આ કર્યો બુધાભાઈ બધો ટેકો બુધાને આલ્યો. તો ભાઈ જ કીધું બાપા હું નતો તો કીધા બાપા ગોડાબા કોનું વાજ્યું છે કોનું મગજ યાદ શક્તિ ભૂલી ગયો છે જો પણ મારો છોકરો બેટા ખોટું તો ના બોલે કેમ ભાઈ કેવું? હું ભૂલ્યો નહીં આ શક્તિ આ થોડો માણસ છે ને કમજોર થઈ ગયો છે. હા ગજબ થઈ ગયો. હું કરું? બુધાબા મને- બુધાભાઈ મને કીધું તું હા. મેં કીધું મારા બાપો મને મહી નાખશી ટોટકે ભાઈ નાખશી કે તું ચિંતા ના કરે હું સુતા રંગાતી મારા બાપો તો આવું ના કરે ગોડાબા તારા બાપો આવું ના કરે. બાપા બેહો તને શરમ આવે છે લે શરમ તો ફોન ચમદા ઉઠાયો મારો કા ફોન ઉપાડવો પડે તારો લાગતો જ નતો તો તારે લઈને નાહી ગયો છું હું તો મેલ મેલ કરું છું, નહીં ખબર પડતી. ફોન ઉપર તાણે માર્યો તું છે. એ તારું ઉપરાળું લીધું રે ઉપરાળું લીધું આપણું કાઢી તારું ઉપરાળું લીધું મારે છે કોકને બાપા કે માર બાપા. ખેલ કરું તું આવું કે છે બાપા ચમ આવું કે છે કે હું તો નતો ના હતો પણ કે તાર બાપાએ મને સપોર્ટ કરીને નાઠો છું કર્યો તો અરે. તમે સપોર્ટ આ બધો ટેકો થી આલ્યો તો ને? ઓને નાખવાનો ટેકો થી આલ્યો તો? આમ ચમ ફરી તો હતો બુધાબા બધી ખબર છે બધો ટેકો થી સાચું આલ્યો કહેજો તો? બાપા જવો મારી શોગન ખાજો મારી શોગન ખાજો તમે ટેકો નતો કર્યો તારા એકના એક ઘોડાની શોગન આર્યો છે ને હા આ સોમલા છોડીને લઈને બેસી રહ્યો તું ઘોડા હા. બરાબર કે હું બચપન થી આવું કરું છું ત્યાંનું પૂછડું કે હું કઈ હોય તો ભાઈ છે ને હા તું તારું જીવન જીવી લઈએ હા? જીવન જીવી ઈમાં જો જીવન જીવવાના આવે, જીવવાના. તમે તું તો ભાઈ છે કે હું છે તો તમારે ખબર કોઈ પડતી નહીં નહીં. ટચકાઈ દેવા પર તારા તમે તો શરમ ઈ આવે છે આવો સપોર્ટ કરો છો તમે નહીં ફેસલો લઈ લેવો પડે અને મને કેવું પડે ને તારા આવો બધો ટેકો ના આવવાનો હોય. તું ભાઈ છે ને મારા તને આવું છોકરું બધું કહેવાનું રડતું આવે. જતું હોય તો બાપાને સુધારવું પડે તે તમે તો ઉઠતું કીધું કે લે નાહી જા હું બેઠો છું ના ના રૂપિયા ના હોય તો ના ખાઈ જવો તું મને. તું છો એમ બધો પેસી ગયો છે આ વડકોડું ને આ બધું કરવું ના પડે ખર્ચા ના કરવો પડે એટલે તો ત્યાં બધું કર્યું છે તું એ મારો છોકરો છે કિનો છોકરો છે એ બાપને બેઠો બે જણા ઘૂંસળ કરશો ને. ચોખ્ખું કહી દે મારા મનમાં કદી હું મેલો નહીં જોવો હું ચોખામ ચોખ્ખો હું કહી જ દે આવું કીધું કે આપણો ખર્ચો બચી જાય કે વરઘોરાનો જમણવાનો એટલે કે હું ને હવારતો હતો અરે ખર્ચો અમને કહું છું, ચાલો, બતાવવાનો બાબા, તો. ખર્ચો. તાણે મને ના કહેવું તો ચાલો. બાપા પૈસા નહીં ટેકો નહીં થાય ને એવું. મારા વિવો વખત ગોડા કાકાએ કર્યો તો તમારે કરવો પડે અમે પેલી 3 વીઘા જમીન છે ને એમાં તારો કોઈ અધિકાર નહીં. જ્યાર તો તું વરઘોડાના ને જમણવાના પૈસા ના લે ત્યાર તો તારો કોઈ અધિકાર નહીં. આ તને કહી દઉં. 3 વીઘા જમીન તમે લઈ લ્યો હા તે લઈ જ લ્યો કા. ખબર પડે તું એવો હોય નથી સીધા પહાડ રે! ઘેર આવતો ના તું ના તારો તો તું તાર લઈ જા. તારા બાપમાં તો બુદ્ધિ છે કે નહીં હમું? ગોડો છે ગોડો ગોડા છે. છે બાપો છે શીખર શું કહેવાનું અને દવાખાને લઈ જવાનું કરજો દવાખાને તો હાલત લઈ જવું પડશે. હેડો તાણે એક ભેળો થાય ને ફેણો થાય છે. આવી વાત આગળ જો કે ખર્ચો કેવો બચાવ્યો ગોડાબા ખર્ચો? ડાલ સરાયેલી તો કરવી જ પડે કા પણ લે આવી રીતે ઢાલે ના આવી રીતે ઢાલે ના બસાવા એમ કેવું છે. કોકનું જીવ જોખમમાં નાઈને ઢાલ બસાવાની આવે છે. જોવાય થી પાર આવો તમે તાર લે થોડી પેલું ખાઈ લેજે તું. ખાયાવું રહી દવાખાને લઈ જાઓ કે તમે એવડું નવરું કૂટર દેજો બાઈક છે લે. ઇંગમ પત્તે પાડો છો છોકરું મરી જાવ હવે લે. પકડીને. આ છોડ્યું નહીં છોડ્યું હાથ ઉભો રાગ રાગ મોડજે મોડવા દેજો રાગ રાગ ઉભો થજે હવે ભાઈ રાતનું તો ભઈ ગયું મોડજે. તમે તારું મારા બાપાને કહેતા સર છે ને મરી જાવ કોક દાડો હોર રાખજો કોક તો કે